રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકને મેયરના હસ્તે આર્થિક સહાય અર્પણ કરાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જરૂરિયાતમંદ નાગરિક કે જેઓ હૃદયની શસ્ત્રક્રિયા સારવાર કરાવે છે તેઓને પાલિકાના મેયરની ભલામણ અને ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મહત્તમ 50,000ની મર્યાદામાં આર્થિક સહાય મેયરના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે પાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ આરોગ્ય અમલદાર સહિત આર્થિક સહાય માટે ભલામણ કરનાર મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને રૂપિયા 1,50,000 બેવ નાગરિકોને આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વડોદરા મહાનગરપાલિકાની કરી હતી તેમજ આર્થિક સહાય મેળવનાર નાગરિકોએ મેયર સાથે આર્થિક સહાય માટે ભલામણ કરનાર તેમના વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર તરફ ખૂબ જ ભાવ વિભોર થઈ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત તમામની રૂબરૂમાં આર્થિક સહાયની રકમનો ચેક અર્પણ કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આર્થિક સહાય મેળવનાર નાગરિકોમાં મુકુંદ ભાલચંદ્ર સુરતકર તેમજ ચંપાબેન બળવંતભાઈ વસાવા ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2006-07થી શરૂ કરાયેલી આ સેવા જે વડોદરા શહેરમાં વસતા અને આર્થિક રીતે જેમને સહાયની જરૂર હોય આવા પરિવારોમાં જ્યારે હૃદયની શસ્ત્રક્રિયા જેવી સારવાર કરાવવાની જરૂરિયાત ઊભી થાય અને ત્યારે આ પરિવારને આર્થિક બોજો વધતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આવા પરિવારોની સહાય માટે આગળ આવે છે। વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાંથી કોઈપણ વોર્ડના કાઉન્સિલરશ્રી દ્વારા આની ભલામણ કરવામાં આવે છે કે જે પણ નાગરિકે પોતે હૃદયની શસ્ત્રક્રિયા કરાવી છે અને આર્થિક સહાયની એમને જરૂર છે ત્યારે કોઈપણ કાઉન્સિલરશ્રી દ્વારા આ ભલામણ કરવામાં આવે છે જે મેયર ઓફિસમાં રજૂઆત કરવામાં આવે છે અને મેયરશ્રી અને કાઉન્સિલરશ્રીની સંયુક્ત ભલામણ થકી જેઓની વાર્ષિક આવક 60,000 રૂપિયા સુધીની હોય છે તેવા પરિવારોના કોઈ સભ્યને જ્યારે આવી શસ્ત્રક્રિયા કરાવી હોય છે ત્યારે 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે। આજ રોજ 2 અલગ અલગ લાભાર્થીઓને 50,000 રૂપિયા એટલે એમ કુલ 1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે। લગભગ વર્ષ 2006-2007થી અત્યાર સુધીમાં આપણે કુલ 540 જેટલા શહેરીજનોને આ રીતે હૃદયની શસ્ત્રક્રિયા પછી આર્થિક સહાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 2,55,07,095 રૂપિયા જેટલી આર્થિક સહાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ કાઉન્સિલરશ્રીઓ અને સૌ શહેરીજનોને તેમની તકલીફના સમયે આરોગ્યના આવી રીતની જ્યારે આર્થિક સંકળામણ સાથે પ્રશ્નો ઊભા થાય ત્યારે હંમેશા સાથે હતા અને સાથે રહેશે। આજના આ ચેક વિતરણ કાર્યક્રમમાં આપણી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, પૂર્વ ચેરમેન અને જેમણે ભલામણ કરી છે તેવા ડૉક્ટર હિતેન્દ્રભાઈ અને સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ બત્તુ જેમણે બીજા જે લાભાર્થી છે તેમની ભલામણ તેમના દ્વારા કરવામાં આવી હતી। બંને જણને આપણે એમની તબિયત સારી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। લાભાર્થીઓમાં શ્રી મુકુંદભાઈ ભાલચંદ્ર સુરતકર જેમને આપણે 50,000 આર્થિક સહાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને શ્રી ચંપાબેન બળવંતભાઈ વસાવા જેમને પણ 50,000 રૂપિયાનો આર્થિક સહાયનો ચેક આજરોજ અર્પણ કરવામાં આવ્યો છે। આભાર।